હેલો સ્ટુડન્ટ્સ, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન ગાંધીનગર દ્વારા યોજાયેલ યુનિટ ટેસ્ટ 2ના પેપર સોલ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 જનરલ, મેક્સિમમ માર્ક્સ 25, સબ્જેક્ટ ઇંગ્લિશ 013 એમનો કોડ નંબર છે, ટાઈમ 1 અવર. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશનની વિશેષતા એ છે કે એમાં સંપૂર્ણ પેપર સોલ્યુશન આપેલું છે અને ક્ષતિરહિત ભૂલ રહિત પેપર સોલ્યુશન કરવાનો ખૂબ સારો એવો પ્રયાસ કરેલ છે, જે તમે તમારી નોટબુકમાં ખૂબ ઇઝીલી સરળતાથી લખી શકશો. દરેક ક્વેશ્ચનના આન્સર છે એ કમ્પ્લીટ આપેલા છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઇન્સ્ટ્રક્શન્સ. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના. પહેલી ઇન્સ્ટ્રક્શન છે, ધેર આર ટોટલ 23 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ પેપર. આ યુનિટ ટેસ્ટ પેપરમાં 23 ક્વેશ્ચન આપેલા છે. નંબર 2, ઓપ્શન્સ આર ઇન્ટરનલ. ઓપ્શન ઇન્ટરનલ જ આપેલા છે, એટલે કે અંદર જ ઓપ્શન આપેલા છે. નંબર 3, રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ટેસ્ટ ઇન અ નોટબુક. આ યુનિટ ટેસ્ટના જવાબ છે તમારી નોટબુકમાં લખવાના છે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર સોલ્યુશન જોઈએ. સરસ મજાનું પેપર સોલ્યુશન સોલ્વ કરવા આપણે જઈ રહ્યા છીએ. ખાસ કરીને ખૂબ ચોકસાઈપૂર્વક અને વ્યવસ્થિત સમજવા માટે પ્રયત્ન કરશો. પહેલો સેક્શન છે, સેક્શન એ, રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખો. પહેલું સેન્ટેન્સ છે, વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ન્યુયોર્ક. વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ ન્યુયોર્કમાં કર્યો. તો આ સેન્ટેન્સ છે એ ફોલ્સ છે, ખોટું છે. કારણ કે આપણે જાણીએ છીએ યુનિટમાં બતાવ્યા પ્રમાણે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. શિકાગો શહેરની અંદર એમણે અભ્યાસ કર્યો હતો, એટલે આ સેન્ટેન્સ છે એ ફોલ્સ છે. સેકન્ડ સેન્ટેન્સ, યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી લાગણીઓએ તમારા આંતરિક માહિતીના સ્ત્રોતના માર્ગને અવરોધ્યો છે. બેડ એટલે કે અવરોધવું અને વે એટલે માર્ગ. તો આ સેન્ટેન્સ છે યુનિટ 3માં બતાવ્યા પ્રમાણે આ સેન્ટેન્સ છે ટ્રુ છે, સાચું છે. ગેટ આઉટ ઇન નેચર એન્ડ વોક. તમે પ્રકૃતિમાં બહાર નીકળો અને ચાલો. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની વાત કરીએ તો ખાસ કરીને આપણને આ એમાં દર્શાવવામાં આવ્યું છે યુનિટ 3ના રીડ 2ની અંદર, ગેટ આઉટ ઇન ટુ નેચર. પ્રકૃતિમાં બહાર નીકળો અને તમે ચાલો, કુદરતમાં બહાર નીકળો અને ચાલો. તો આ સેન્ટેન્સ છે ટ્રુ છે. ત્યાર પછીની સૂચના છે, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નીચેના નિયરેસ્ટ મિનિંગ છે તમારે લખવાના છે, શોધીને લખવાના છે. નંબર 4, વર્ચ્યુઓસો. ક્વેશ્ચન નંબર 4માં આપ્યું છે વર્ચ્યુઓસો. વર્ચ્યુઓસો એટલે અસાધારણ, જેને એક્સેપ્શનલ પણ કહી શકાય. સ્ટબર્ન એટલે જિદ્દી થાય, પોટપોરી એટલે સંગ્રહ થાય, એક્સ્ટ્રાવેગન્સ એટલે બિનજરૂરી થાય. તો એક્સેપ્શનલ એટલે વર્ચ્યુઓસો, અસાધારણ. નંબર 5, ક્વેશ્ચન નંબર 5, સીઝડ. સીઝડ એટલે અટકાવી દેવું, બંધ કરવું. તો બિગેન એટલે શરૂ કરવું, ફિનિશ્ડ એટલે પૂર્ણ કરવું, રીચ એટલે પહોંચવું. પણ અહીંયા સ્ટોપ્ડ એટલે અટકાવી દેવું. તો સીઝડ એટલે સ્ટોપ, અટકાવી દેવું. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 6, રેશનલ. રેશનલ એટલે તર્કબદ્ધ. નેચરલ, તો નેચરલ એટલે કુદરતી. ત્યાર પછી આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. પોલિટિકલ એટલે રાજકીય. તો રેશનલનો સિમિલર વર્ડ અહીંયા આપેલો છે લોજિકલ. લોજિકલ એટલે તર્કબદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4, 5 અને 6 ખૂબ સારી રીતે આપણે જોયા. આગળ જોઈએ આપણે. હવે પછીની સૂચના છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે, ખાસ કરીને બ્રેકેટ્સ, જે કૌંસમાં જે એમના ફંક્શન આપેલા છે, લેંગ્વેજ ફંક્શન આપેલા છે કૌંસની અંદર, એમાંથી લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરીને આપણે સેન્ટેન્સ સામે લખવાના છે.
તો પહેલાં લેંગ્વેજ ફંક્શન જોઈ લઈએ. શોઈંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવે છે, એક્સપ્રેસિંગ પર્પઝ એટલે હેતુ દર્શાવે છે, અને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 7. શી વર્ક્સ વેરી હાર્ડ સો ધેટ શી કેન સ્કોર ગુડ માર્ક્સ. શી વર્ક્સ વેરી હાર્ડ. તે ખૂબ કાર્ય કરે છે, તે સખત મહેનત કરે છે. સો ધેટ એટલે જેથી કરીને શી કેન સ્કોર ગુડ માર્ક્સ એટલે જેથી કરીને તે સારા માર્ક્સ મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હેતુ સ્પષ્ટ થાય છે. સો ધેટ એટલે જેથી કરીને તે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે છે. મહેનત શા માટે કરે છે એનો હેતુ છે સારા માર્ક્સ પ્રાપ્ત કરવાનો, એટલે એક્સપ્રેસિંગ પર્પઝ. ત્યારબાદનું સેન્ટેન્સ છે સેન્ટેન્સ નંબર 8. In spite of his being strong, he cannot win the game. In spite of, તેમ છતાંય, being strong, એ બળવાન હોવા છતાંય ગેમ જીતી શકતો નથી. અહીંયા વિરોધાભાસ દર્શાવે છે. આમ કરવા છતાંય આમ થઈ શકતું નથી, આમ કાર્ય કરવા છતાંય પરિણામ મળતું નથી. એટલે પોતે અહીંયા મજબૂત હોવા છતાંય ગેમ જીતી શકતો નથી, એટલે એ કોન્ટ્રાસ્ટ કહેવામાં આવે છે, વિરોધાભાસ દર્શાવે છે, એટલે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. એના પછીનું સેન્ટેન્સ છે વિપુલ વોઝ ટુ સ્લો. વિપુલ છે એટલો બધો ધીમો હતો, ટુ કેચ ધ બસ એટલે બસ પકડવા માટે ધીમો હતો. વોઝ ટુ સ્લો, અહીંયા ખૂબ ધીમો હતો બસ પકડવા માટે. તો વિદ્યાર્થી મિત્રો એ રિઝલ્ટ બતાવે છે, પરિણામ બતાવે છે. ટુ સ્લો, એને પરિણામ શું મળ્યું? તો બસ પકડાતી નથી. એ ધીમો હતો, ધીમો ચાલ્યો, એટલે બસ પકડાણી નહીં, એટલે એક રિઝલ્ટ બતાવે છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એના પછીની સૂચના આપણને આપેલી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. સૌથી વધારે યોગ્ય હોય એ રિસ્પોન્સ તમે સિલેક્ટ કરો. ક્વેશ્ચન નંબર 10. મધર સેડ વોટ વુડ યુ લાઇક ટુ હેવ ફોર બ્રેકફાસ્ટ. તને બ્રેકફાસ્ટમાં શું લેવું ગમશે? તો ચિંટુ છે એ જવાબ આપે છે, પણ કૌંસમાં આપણને બતાવ્યું છે અલ્ટરનેટિવ ચોઇસ, એટલે કે અહીંયા વૈકલ્પિક પસંદગી દર્શાવી છે. તો અલ્ટરનેટિવ ચોઇસની વાત કરવામાં આવે તો પહેલું સેન્ટેન્સ છે આઈ વુડ લાઇક ટુ હેવ નોટ બ્રેકફાસ્ટ, આઈ વુડ લાઇક ટુ હેવ હોટ બ્રેકફાસ્ટ, એ તો ફક્ત ચોઇસ બતાવે છે. એના પછી સી છે આઈ વુડ ગો ટુ રેસ્ટોરન્ટ ફોર બ્રેકફાસ્ટ, એ પણ ચોઇસ બતાવે. આઈ હેડ ટેકન બ્રેકફાસ્ટ, એ પૂર્ણ ભૂતકાળ છે, એ ચોઇસ કે કાંઈ છે જ નહીં. પરંતુ બી બતાવ્યું છે આઈ વુડ લાઇક ટુ હેવ આઈધર બ્રેડ બટર ઓર ટોસ્ટ. અહીંયા બે વિકલ્પ દર્શાવે છે, બ્રેડ બટર ઓર ટોસ્ટ. કાં બ્રેડ બટર અને કાં ટોસ્ટ મને લેવું ગમશે, મને જમવું ગમશે, એટલે બી વિકલ્પ છે એમનો જવાબ છે આઈ વુડ લાઇક ટુ હેવ આઈધર બ્રેડ બટર ઓર ટોસ્ટ. એના પછીનો વિકલ્પ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 11. રીના સેડ હાઉ ડઝ શી સ્પીક ઇંગ્લિશ. રીના કહે છે તે કેવી રીતે ઇંગ્લિશ બોલે છે, તેણી કેવી રીતે ઇંગ્લિશ બોલે છે. બીના સેડ શોઈંગ સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા દર્શાવવી, સપોઝિશન એટલે ધારણા દર્શાવવી. શી ડઝ, આપણે ઓપ્શન એ જોઈએ, શી ડઝ નોટ લાઇક ટુ સ્પીક ઇંગ્લિશ, તેને ઇંગ્લિશ બોલવું ગમતું નથી, તો એ ના આવે, એમાં કોઈ ધારણા નથી. શી સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ શી ઇઝ અ ફોરિનર. અહીંયા એઝ ઇફ પછી શી ઇઝ આપ્યું છે, એટલે અહીંયા સેન્ટેન્સ પેટર્ન છે એ રોંગ છે. એઝ ઇફ આપેલું છે પરંતુ એ ધારણા નથી. તેવી રીતે ઇંગ્લિશ બોલે છે એઝ ઇફ શી ઇઝ અ ફોરિનર, તેણે એક ફોરિનર છે એવી રીતે ઇંગ્લિશ બોલે, ધારણા નથી. શી સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ શી વેર અ યુરોપિયન. તેવી રીતે ઇંગ્લિશ બોલે છે જાણે કે તે યુરોપિયન હોય, એઝ ઇફ એટલે જાણે કે અહીંયા શી વેર અ યુરોપિયન, અહીંયા ધારણા છે એક યુરોપિયનની જેમ ઇંગ્લિશ બોલે છે, એટલે ઓપ્શન સી આન્સર તરીકે આવશે. ડી આવી જ ના શકે. ધો શી સ્પીક્સ ફ્લુઅન્ટ ઇંગ્લિશ, જોકે તે બહુ સારું ઇંગ્લિશ બોલે છે. નોબડી કેન અન્ડરસ્ટેન્ડ, કોઈ પણ સમજતું નથી, તો એ તો કોન્ટ્રાસ્ટ બતાવે છે, તો એ ના આવે. એટલે સી વિકલ્પ છે શી સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ શી વેર અ યુરોપિયન, એ રાઈટ આન્સર.
એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ આન્સર. હવે અંડરલાઇન વાળો જે શબ્દ છે જવાબ તરીકે આવે એવી રીતે તમારે ક્વેશ્ચન બનાવવાનો છે. તો એવો ક્વેશ્ચન છે એ સિલેક્ટ કરો કે અંડરલાઇન વાળો જે કાંઈ અંડરલાઇન વાળા જે શબ્દો છે જવાબ તરીકે મળે તમને. વોલ્ટ નેવર, ક્વેશ્ચન નંબર 12, વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટ છે એમણે એમનો ટ્રેન માટેનો પ્રેમ ક્યારેય ગુમાવ્યો નહીં. તો ખૂબ સરસ મજાની અહીંયા વાત કરી છે, હિઝ લવ ફોર ટ્રેન્સ, એટલે એમનો ટ્રેન માટેનો જે પ્રેમ છે એની નીચે અંડરલાઇન છે ગુમાવ્યો નહીં, એટલે વોલ્ટે શું ન ગુમાવ્યું. તો વાય ડીડ વાળું ના આવે કારણ કે કોઈ કારણ નથી દર્શાવવાનું. સી પણ ના આવે. વેન ડીડ વોલ્ટ, એમાં સમય નથી દર્શાવવાનો એટલે એ ના આવે. હાઉ ડીડ વોલ્ટ, એ પણ ના આવે કારણ કે કેવી રીતે એણે ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ છે એ ગુમાવ્યો, એ પણ ના આવે. તો વોલ્ટે ક્યારેય શું ન ગુમાવ્યું એ આવે. તો બી વિકલ્પ જે છે, બી ઓપ્શન, વોટ ડીડ વોલ્ટ નેવર લૂઝ, વોલ્ટે ક્યારેય શું ન ગુમાવ્યું. વોટ ડીડ વોલ્ટ નેવર લૂઝ, એ એમનો આન્સર આવશે. એમના પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 13, એરર ઇઝ કોમન પ્રોબ્લેમ. ભૂલ તો એક સામાન્ય સમસ્યા છે. એરર એટલે ભૂલ, ક્ષતિ. ક્ષતિ એ તો સામાન્ય સમસ્યા છે. વોટ વોઝ અ કોમન પ્રોબ્લેમ, કઈ સામાન્ય સમસ્યા હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ કરીને આ સેન્ટેન્સમાં ટેન્સ જોઈશું. એરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ, તો અહીંયા ઇઝ આપેલું છે, પ્રેઝન્ટ ટેન્સ આપેલો છે, વર્તમાન કાળ આપેલો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ત્યાર પછી એ ઓપ્શનની અંદર વોઝ આપેલું છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે એ ના આવે. વિચ ઇઝ અ કોમન પ્રોબ્લેમ, કઈ સામાન્ય સમસ્યા છે એ પણ ના આવે. અહીંયા એરરને દૂર કરતા વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ એ આન્સર તરીકે આવી શકશે. કઈ સામાન્ય સમસ્યા છે. સામાન્ય સમસ્યા શું છે? તો એરર ઇઝ કોમન પ્રોબ્લેમ, એટલે વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ, સી વિકલ્પ આવશે. વોટ વુડ બી અ કોમન પ્રોબ્લેમ, શું સામાન્ય સમસ્યા કઈ હોવી જોઈએ, એટલે ડી વિકલ્પ પણ ના આવે, એટલે આન્સર સી, વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. સેક્શન બી ની અંદર હવે આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળતાથી અને સારી રીતે સમજવા માટે પ્રયત્ન કરીએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું એમને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ, એકદમ સાદી સુટકેસ લઈ જતો હતો. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, એમાં તમામ એમની સામગ્રી હતી. વી બોરોવડ $500 ફ્રોમ માય અંકલ, અમે મારા કાકા પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, એટલે મુશ્કેલીનો સમય હતો. ક્વેશ્ચન નંબર 14, વોટ વોઝ વોલ્ટ કેરિંગ, વોલ્ટ શું લઈ જઈ રહ્યો હતો. કેરી એટલે લઈ જવું. વોઝ, વોલ્ટ શું લઈ જઈ રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનમાં સબ્જેક્ટ આપણને આપ્યો છે વોલ્ટ, એટલે પહેલાં આપણે વોલ્ટ લખીશું, ત્યારબાદ ક્વેશ્ચનમાં વોઝ છે એટલે વોઝ, કેરિંગનું કેરિંગ એમને એમ જ તે. વોલ્ટ વોઝ કેરિંગ, વસ્તુનું નામ હવે લખવાનું છે. અ ચીપ સુટકેસ, એકદમ સાદી સુટકેસ લઈ જતો હતો. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, કન્ટેન્ટ એટલે રહેલું હોવું, અને બિલોંગિંગ્સ એટલે એમાં તમામ વસ્તુ, એમની સાધન સામગ્રી એમાં હતી. તો વોલ્ટ વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, એ એનો આન્સર છે. એના પછી ક્વેશ્ચન નંબર 15, હાઉ ડીડ વોલ્ટ સ્ટાર્ટ હિઝ બિઝનેસ, વોલ્ટે એમનો બિઝનેસ કેવી રીતે શરૂ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફમાં જણાવ્યા પ્રમાણે વોલ્ટ બોરોવડ $500 ફ્રોમ હિઝ અંકલ, વોલ્ટે $500 છે એના કાકા પાસેથી ઉછીના લીધા. એન્ડ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, અને એમણે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરી. એના પછીનો વિદ્યાર્થી મિત્રો એવી રીતે પણ એ આન્સર લખી શકાય કે વોલ્ટ સ્ટાર્ટેડ ઇઝ બિઝનેસ, વોલ્ટે એમનો બિઝનેસ ચાલુ કર્યો બાય બોરોઈંગ $500 ફ્રોમ હિઝ અંકલ, એટલે એમના કાકા પાસેથી $500 ઉછીના લઈને. તો આ રીતે બંને રીતે એમનો આન્સર લખી શકાશે. એમના પછી
આપણને પેરેગ્રાફ આપેલ છે, જોઈએ. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર. બંને હાથ છે એ તમે ઘસો. રબ એટલે ઘસવું. રબ એટલે વિદ્યાર્થી મિત્રો ઘસવું. ટુગેધર એટલે સાથે. બંને હાથ ભેગા કરીને તમે ઘસો. ફોર અ મોમેન્ટ એટલે ક્ષણવાર માટે. શેના માટે? તો ટુ ક્રિએટ એનર્જી એટલે કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે. પ્લેસ યોર પામ્સ વન ઓન ધ ટોપ ઓફ ધ અધર. તમારી એક હથેળી બીજા હાથની હથેળી ઉપર મૂકો. ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ એટલે કે તમારી નેવલ એટલે ડૂટીની નીચે સહેજ. તમારી નાભી છે, ડૂટી છે એમની નીચે, તમારી નાભી નીચે સહેજ મૂકો. તમારી એક હાથની હથેળી બીજા હાથ ઉપર રહે એવી રીતે. બ્રીથ કોન્શિયસલી. બ્રીથ એટલે કે શ્વાસ લેવો. કોન્શિયસલી એટલે સજાગપણે શ્વાસ લેવાનો છે અહીંયા. ઇન યોર બેલી. બેલી એટલે પેટ. તમારા પેટમાં સજાગપણે શ્વાસ ભરો. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. દરેક શ્વાસે તમારી હથેળી ઊંચી થાય. રાઇઝ એટલે કે ઊંચી થાય એ રીતે તમે શ્વાસ ભરો અંદર. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. કલ્પના કરો કે તમારા મગજમાં ઓક્સિજન જઈ રહ્યો છે. તમારું મગજ પણ છે, તમારા મગજ સુધી છે ઓક્સિજન છે એ જઈ રહ્યો છે એવી કલ્પના કરો. ક્વેશ્ચન નંબર 16. રાઇટ સિમિલર મિનિંગ ઓફ ધ વર્ડ સ્ટમક ફ્રોમ ધ પેરેગ્રાફ. હવે સ્ટમક જે છે એટલે કે પેટનો સમાનાર્થી શબ્દ પેરેગ્રાફમાંથી આપણે લખવાનો છે. ધ વર્ડ બેલી ઇઝ સિમિલર મિનિંગ ઓફ ધ વર્ડ સ્ટમક. બેલી છે, પેટ છે, એ સ્ટમકનો સમાનાર્થી શબ્દ છે, એટલે આન્સર આવી રીતે લખી શકાય. ધ વર્ડ બેલી ઇઝ સિમિલર મિનિંગ ઓફ ધ વર્ડ સ્ટમક. ક્વેશ્ચન નંબર 17. વોટ શુડ વન ટુ ડુ ક્રિએટ એનર્જી. કે કોઈકે ઉર્જા ઉત્પન્ન કરવા માટે શું કરવું જોઈએ? તો ખૂબ સરસ મજાની વાત આપણને કરી છે કે વન શુડ રબ બોથ હિઝ હેન્ડ્સ, હિઝ ઓર હર હેન્ડ્સ. હિઝ ઓર હર એટલા માટે કે અહીંયા કોઈ વન એટલે કે એક, કોઈ પણ એક વ્યક્તિ, લેડીઝ કે જેન્ટ્સ ગમે તે હોઈ શકે. વન શુડ રબ બોથ હિઝ ઓર હર હેન્ડ્સ ટુગેધર. ટુગેધર એટલે સાથે, એકઠા ભેગા કરીને એમને બંને હાથ છે એ રબ ઘસવા જોઈએ. ફોર અ મોમેન્ટ એટલે ક્ષણવાર માટે. ટુ ક્રિએટ એનર્જી એટલે ઉર્જા ઉત્પન્ન કરવા માટે. ક્વેશ્ચનમાં આપણને વન આપેલું છે એટલે વન મૂકીશું. શુડ આપેલું છે એટલે શુડ મૂકીશું. ત્યારબાદ રબ બોથ હિઝ ઓર હર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. એ રીતે આપણે એનો આન્સર લખીશું. એના પછીનો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો છે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. એટલે કે મન, લાગણીઓ અને શરીર છે એકબીજા સાથે જોડાયેલું છે. ઇન્ટરલિંક્ડ એટલે જોડાયેલું છે. માઇન્ડ એટલે મન, ઇમોશન્સ લાગણીઓ, બોડી એટલે શરીર. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર અને હંમેશા સાથે કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. ડિસ્ટિંગ્વિશ એટલે કે અહીંયા ઓળખવું, ક્લિયરલી એટલે સ્પષ્ટપણે, વધારે સ્પષ્ટપણે ઓળખવા માટે મદદરૂપ થઈ શકે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. સેપરેટલી એટલે અલગ અલગ. ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું અને ટ્રાય એટલે પ્રયત્ન કરો. જો તમે તેમને અલગ અલગ સમજવા માટે પ્રયત્ન કરશો તો તમે વધારે એને સારી રીતે ઓળખી શકશો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. યોર મેન્ટલ કેપેસિટી તમારી માનસિક ક્ષમતાઓ છે, તમારી ક્ષમતાઓ છે શેના માટેની? ધ્યાન કેન્દ્રિત કરવા માટે. ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવા. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન નવી માહિતી મેળવવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન નવી અને જૂની માહિતી યાદ રાખવા માટે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલ અને એવી સ્થિતિ કેળવવા માટે કે તમે તર્કબદ્ધ રીતે વિચારી શકો, તર્કપૂર્ણ રીતે વિચારી શકો, એવી સ્થિતિ કેળવવા માટેની એક ક્ષમતા છે. ક્વેશ્ચન નંબર 18. વોટ આર ક્લોઝલી રિલેટેડ. એટલે કે ક્લોઝલી એટલે એકદમ નજીક અને રિલેટેડ એટલે સંબંધ, કે અહીંયા કઈ કઈ વસ્તુને ખૂબ એકબીજા સાથે નાતો છે, સંબંધ છે, જોડાયેલી છે. તો એમનો આન્સર આવશે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. આ ત્રણ વસ્તુ જે છે આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે કે જોડાયેલી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન એમાં છે હાઉ ડુ ધે વર્ક. તેઓ કેવી રીતે કાર્ય કરે છે? તો ધે ઓલવેઝ વર્ક ટુગેધર. તેઓ હંમેશા સાથે કાર્ય કરે છે. કાર્ય તો કરે છે પરંતુ કેવી રીતે? હંમેશા સાથે કાર્ય કરે છે. ક્વેશ્ચન નંબર 19. 19મો સવાલ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલ છે, જોઈએ આપણે. વોટ ડુ યુ મીન બાય મેન્ટલ એબિલિટીઝ.
મેન્ટલ એબિલિટીઝનો અર્થ શું થાય છે? અવર મેન્ટલ એબિલિટીઝ આર અવર કેપેસિટી ટુ કોન્સન્ટ્રેટ ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન. અહીંયા આપણે જોઈએ તો મેન્ટલ એબિલિટીઝ આપ્યું છે, તો પહેલાં આપણે લખીશું મેન્ટલ એબિલિટીઝ. અવર મેન્ટલ એબિલિટીઝ આર અવર કેપેસિટી. એ આપણી કેપેસિટી છે. શેના માટેની? ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. તો અવર મેન્ટલ એબિલિટીઝ આર અવર મેન્ટલ કેપેસિટી. વિદ્યાર્થી મિત્રો, એમનો આન્સર અહીંયા સંપૂર્ણપણે આપ્યો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. સેક્શન સીમાં જઈશું આપણે. રીડ ધ ફોલોઈંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેના સ્ટાન્જા વાંચીને તમારા પ્રશ્નનો જવાબ આપવાના છે. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વર્ડ્સ. હું તલવાર બનાવનાર હતો. ઇન ધેટ ડે, ઇન ડેઝ, ધેટ, ઇન ડેઝ એટલે તે દિવસોમાં, ધેટ આર નાવ ગોન એ દિવસો હવે જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ હજારો યુદ્ધભૂમિમાં, ગ્લિટર્ડ એટલે ચમકી છે, ગ્લિમ્ડ ચમકી છે, શોન ચમકી છે, ચમકી છે, ઝબકી છે અને ચમકી છે. તો અહીંયા આપણે આ પંક્તિ જોઈ, તેના પછીની જોઈએ. બટ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ, પરંતુ હવે હું ઉભરાઈ રહ્યો છું ઈશ્વરીય શાંતિથી. સાયલન્સ ઓફ લોર્ડ એટલે ઈશ્વરીય શાંતિથી ઉભરાઈ રહ્યો છું. આઈ હેવ સીઝડ ટુ બી સ્વર્ડ મેકર. સીઝડ એટલે બંધ કરી દેવું, સ્ટોપ કરી દેવું. સ્વર્ડ મેકર એટલે તલવાર બનાવનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્નિડ ટુ બી ધ સ્વર્ડ અને તલવાર બનતા હવે હું શીખ્યો છું. ક્વેશ્ચન નંબર 20. વોટ વોઝ ધ પોએટ? કવિ શું હતા? વોટ વોઝ ધ પોએટ? કવિ શું હતા? તો અહીંયા સબ્જેક્ટ તરીકે ધ પોએટ આપ્યું છે એટલે આપણે ધ પોએટ મૂકીશું. ત્યાર પછી ક્વેશ્ચનમાં વોઝ છે એટલે વોઝ મૂકીશું. ધ પોએટ વોઝ, તો સૌથી પહેલી લીટીમાં આપણે જોયું કે અ સ્વોર્ડ ફેશનર ઓફ સ્વોર્ડ્સ એટલે કે તલવાર બનાવનાર હતા. એટલે ધ પોએટ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ અથવા તો ધ પોએટ વોઝ અ સ્વોર્ડ મેકર. આ બંને રીતે તમે આન્સર લખી શકો. ક્વેશ્ચન નંબર 21. વોટ ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી? કવિએ શું બનવાનું નક્કી કર્યું? ધ પોએટ ક્વેશ્ચનમાં આપેલું છે એટલે ધ પોએટ મૂકી દઈશું. ડિસાઇડ છે અહીંયા આપેલું, તો આ ક્વેશ્ચન છે એ ભૂતકાળમાં પૂછાણો છે. ડીડ આપેલું છે એટલે ડિસાઇડની પાછળ આપણે ઈડી મૂકશું એટલે ડિસાઇડેડ. ધ પોએટ ડિસાઇડેડ ટુ બીનું ટુ બી એમને એમ જ રહેશે. શું બનવાનું નક્કી કર્યું? તો ધ સ્વોર્ડ એટલે આ છેલ્લી લીટીમાં આપણે જોયું કે કવિએ તલવાર બનવાનું નક્કી કર્યું એટલે ધ પોએટ ડિસાઇડેડ ટુ બી ધ સ્વોર્ડ. તલવાર બનવાનું નક્કી કર્યું. એના પછી આપણને કીધું છે ગીવ 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા, કે સ્ટાન્જામાંથી, કાવ્ય પંક્તિમાંથી 2 રાઇમિંગ વર્ડ્સ તમારે આપવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે પ્રાસ મળતા શબ્દો. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલી 4 લાઈન છે એમાં ખાસ કરીને રાઇમિંગ વર્ડ્સની વાત કરીએ તો ગોન, શોન. ત્યારબાદ જે છે એના પછીની વાત કરીએ 4 પંક્તિમાં તો લોર્ડ અને સ્વોર્ડ. આ બંને રાઇમિંગ વર્ડ છે એટલે ગોન, શોન અને લોર્ડ સ્વોર્ડ રાઇમિંગ વર્ડ્સ. એના પછીનો ક્વેશ્ચન છે રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ક્વેશ્ચન્સ. પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તમારે શોર્ટ નોટ લખવાની છે. પહેલી સરસ મજાની બીજા યુનિટમાંથી રીડ 1માંથી શોર્ટ નોટ આપેલી છે. વોલ્ટ અ ક્રિએટિવ મેન. વોલ્ટ એક સર્જનાત્મક માણસ હતો. વોલ્ટ વોઝ, હુ વોઝ વોલ્ટ ડિઝની પહેલો સવાલ છે. એના પછી આપણને કીધું વોટ ડીડ હી સ્ટડી. ત્યારબાદનો સવાલ છે કે વોટ ડીડ હી સ્ટડી, એણે શેનો અભ્યાસ કર્યો. ત્યારબાદનો સવાલ એવો છે વેર એન્ડ વેન હી ડીડ હી ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક. એમણે એમનું ભાગ્ય ક્યાં અને ક્યારે અજમાવવાનું નક્કી કર્યું. ત્યારબાદનો ક્વેશ્ચન છે હુ હેલ્પડ હિમ બાય મની. એમને પૈસાથી કોણે મદદ કરી. ત્યારબાદનો ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ હિઝ કાર્ટૂન સિરીઝ. એમની કાર્ટૂન સિરીઝનું વર્ણન કરો. વિચ વોઝ ધ મોસ્ટ પોપ્યુલર સિરીઝ. એમાં સૌથી લોકપ્રિય, સૌથી જે ગમતી સિરીઝ છે, લોકપ્રિય સિરીઝ એ કઈ હતી. વેન ડીડ હી ઓપન ડિઝનીલેન્ડ. એણે ડિઝનીલેન્ડ ક્યારે ખોલ્યું. હાઉ વોઝ ધ રિએક્શન ઓફ પીપલ. અને લોકોનું રિએક્શન, એમને પ્રતિભાવ કેવો પ્રાપ્ત થયો. તો સરસ મજાની અહીંયા શોર્ટ નોટ આપેલી છે, જોઈએ આપણે. ખૂબ સારી રીતે સમજવા પ્રયત્ન કરશું. થોડી ઝડપ પણ રાખવી પડશે.
ફ્રોમ ચાઇલ્ડહુડ, જન્મથી વોલ્ટ વોઝ ક્રિએટિવ એન્ડ જીનિયસ. વોલ્ટ છે એ ક્રિએટિવ હતો, સર્જનાત્મક હતો, જીનિયસ હતો, બુદ્ધિશાળી હતો. હી વોઝ કોમ્પ્લેક્સ મેન, એક જટિલ માણસ હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. શિકાગોની અંદર એણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યારબાદ હી સ્ટાર્ટેડ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. ત્યારબાદ એમણે કેન્સાસ સિટીમાં નાની એવી કાર્ટૂન એનિમેટેડ કંપની ચાલુ કરી, વિચ વોઝ ફ્લોપ, જે સંપૂર્ણ નિષ્ફળ ગઈ, ફ્લોપ્ડ. ધેન હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. ત્યારબાદ એમણે એમનું લક છે હોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું. એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે. હી બોરોવડ મની ફ્રોમ હિઝ અંકલ. બોરોવડ એટલે ઉછીનું લેવું. એમણે એમના કાકા પાસેથી પૈસા ઉછીના લીધા. એન્ડ રીચડ એટ લોસ એન્જલસ, અને લોસ એન્જલસ પહોંચ્યો. હિયર હી હેડ ફેસ્ડ મેની પ્રોબ્લેમ્સ ઓફ મની. ત્યારબાદ એમણે અહીંયા પૈસાના ઘણા બધા પ્રોબ્લેમનો સામનો કર્યો. ફેસ એટલે સામનો કરવો, અને પ્રોબ્લેમ્સ એટલે સમસ્યા. હી સ્ટાર્ટેડ ઇઝ ફર્સ્ટ સિરીઝ નેમ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. અહીંયા એમણે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની પહેલી સિરીઝ એમણે ચાલુ કરી. બટ ઇટ ડિડન્ટ મેક મચ સ્પ્લેશ. સ્પ્લેશ એટલે અહીંયા સફળતા. એમણે કંઈ ઝાઝી બધી સફળતા પ્રાપ્ત કરી નહીં. ઇટ વોઝ ટફ ગોઈંગ ફોર હિમ. એમના માટેનો ટફ ગોઈંગ એટલે કે મુશ્કેલ સમય હતો. બટ હી ડિડન્ટ સ્ટોપ, પરંતુ તે અટક્યો નહીં, એ થોભ્યો નહીં. હી સ્ટાર્ટેડ અગેન અ ન્યૂ સિરીઝ નેમ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એમણે એક નવી સિરીઝ ચાલુ કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની. ઇટ ડીડ બેટર ધેન ધ ફર્સ્ટ. એણે પહેલી સિરીઝ કરતાં કાંઈક બેટર એટલે કે સારું કાર્ય કર્યું. બટ હિયર ડિસ્ટ્રીબ્યુટર્સ ઓફ ધ સિરીઝ મેડ સમ ટ્રબલ. પરંતુ અહીંયા જે ડિસ્ટ્રીબ્યુટર વિક્રેતાઓ જે હતા એમણે થોડીક સમસ્યા એમના માટે ઊભી કરી. એન્ડ ડિનાઇડ ટુ ગીવ મની ટુ વોલ્ટ. અને ડિનાઇડ એટલે ના પાડી દીધી, વોલ્ટને પૈસા આપવાની ના પાડી દીધી. ઓલ્ધો વોલ્ટ ટુક ઓલ થિંગ્સ ઇઝીલી. છતાંય વોલ્ટે આ બધી બાબત છે સરળતાથી સ્વીકારી લીધી. એન્ડ અનાઉન્સ ધેટ, અને જાહેરાત કરી કે ધે વેર ગોઈંગ ટુ સ્ટાર્ટ ન્યૂ સિરીઝ. એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. એન્ડ ઇટ વોઝ અબાઉટ માઉસ નેમ્ડ મિકી. અને એક નવી સિરીઝ, મિકી નામની નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. ધેન ધ રિયલ જર્ની ઓફ ડિઝનીલેન્ડ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર. અને ત્યારે ડિઝનીલેન્ડની જે કાંઈ જર્ની છે, પ્રવાસ છે, એ યાત્રા છે, એમની અહીંથી ચાલુ થઈ. ખરેખર એમની યાત્રા અહીંથી ચાલુ થઈ. મિકી ગોટ સો મચ પોપ્યુલારિટી. ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. વોલ્ટ ઓપન ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1955. 1955માં જુલાઈ માસમાં એમણે ડિઝનીલેન્ડ ઓપન કર્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ કેમ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ. લાખો લોકો છે એ વોલ્ટનું અજોડ ક્રિએશન જોવા માટે આવ્યા. યુનિક ક્રિએશન એટલે અજોડ સર્જન જોવા માટે આવ્યા. હી ટ્રાઈડ ટુ મેક સમથિંગ ન્યૂ એવરી ડે ઇન ધીસ પાર્ક. અને કાંઈક નવું દરરોજ ને દરરોજ છે એ બનાવવા માટે પ્રયત્ન કરતો આ પાર્કની અંદર. ડિઝનીલેન્ડ ગેવ અ હ્યુજ સક્સેસ ટુ વોલ્ટ. અને ડિઝનીલેન્ડે વોલ્ટને ખૂબ સારી સફળતા અપાવી. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ખૂબ હાર્ડવર્ક કર્યું અને ત્યારબાદ એમને ખૂબ સારી એવી સફળતા મળી. ડિઝનીલેન્ડે એમને ખૂબ સારી સફળતા અપાવી. બીજી શોર્ટ નોટ ઓરમાં એટલે કે અથવામાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, જે તમને યુનિટ 3 રીડ 2 ની અંદરથી આપેલી છે. તણાવ નિયમન કસરતો. તો એમાં વોટ ઇઝ શોર્ટ મેડિટેશન, લઘુ ધ્યાન શું છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે લઘુ ધ્યાન 1 અને 2 સારી રીતે આપણે ભણ્યા. હાઉ વિલ યુ પ્રોવાઈડ ઇનફ ઓક્સિજન ઇન યોર બ્રેઇન. તમે મગજમાં પૂરતો ઓક્સિજન કેવી રીતે પ્રોવાઈડ કરી શકો, પૂરો પાડી શકો. ત્યારબાદ વોટ ડુ યુ ગેટ વેન યોર બ્રેઇન ગેટ્સ ઓક્સિજન હીટ. તમારું બ્રેઇન છે ઓક્સિજન હીટ મેળવે એટલે કે તમારા મગજમાં વિશેષ પ્રમાણમાં પ્રાણવાયુ પહોંચાડવા માટે તમે શું કરી શકો. ત્યારબાદ એવું કીધું છે કે વોટ ઇઝ ધ ક્રાઉન પુલ ટેકનિક. ક્રાઉન પુલ ટેકનિક શું છે, વેન ઇઝ ઇટ યુઝ, ક્યારે એમનો ઉપયોગ થાય છે. ડિસ્ક્રાઇબ ધ ક્રાઉન પુલ ટેકનિક, અને ક્રાઉન પુલ ટેકનિકનું વર્ણન કરો. તો જોઈએ આપણે શોર્ટ નોટ. મેડિટેશન ઇટસેલ્ફ ડિસ્ક્રાઇબ્સ કોન્સન્ટ્રેશન ઓફ યોર માઇન્ડ ઇન યોર બોડી. મેડિટેશન છે એ જ આપણા શરીરની અંદર છે એ મનનું જે આપણું એકાગ્રતાપણું છે એનું વર્ણન કરે છે. હિયર ઓથર ટેલ્સ અબાઉટ 2 meditations for you healthy and happy life. ફોર યોર હેલ્ધી એન્ડ હેપી લાઈફ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને ફોર યોર આવશે, યોર, ફોર યોર
આર આવશે અહીંયા. તો અહીંયા તમારા જીવન માટે અને તંદુરસ્તી માટે 2 મેડિટેશન વર્ણન કર્યા છે ઓથરે લેખકે. ઇન શોર્ટ મેડિટેશન 1 પહેલા લઘુ ધ્યાનની અંદર મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ, તમારી જાતને એકદમ સ્વસ્થ કરો. યુ નીડ ટુ ક્લોઝ યોર આઈઝ, તમારે તમારી આંખો બંધ કરવાની જરૂર છે. એન્ડ થિંક અબાઉટ ધ વર્ડ્સ, અને એ શબ્દો વિશે વિચારો વિચ ગેવ કામનેસ ટુ યુ, જે શબ્દ તમને કામનેસ એટલે કે શાંતિનું પ્રતીક દર્શાવતો હોય. રિલેક્સ છે, રાહત છે, પીસ શાંતિ છે, હાર્મની સુમેળતા છે, આ શબ્દ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો. ધેન મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ, ચોઝન વર્ડ એટલે પસંદ કરાયેલા શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. એન્ડ આફ્ટર ધેટ, ત્યારબાદ યુ કેન ઓપન યોર આઈઝ અગેન, ફરીવાર તમે તમારી આંખો ખોલી શકો છો. ઇન શોર્ટ મેડિટેશન નંબર 2 હવે આપણે જોઈએ, લઘુ ધ્યાન 2. to pick some materials like cloth, stone, piece of paper or anything else that can appeal to you. appeal એટલે ગમવું, પસંદ હોય. તમને ગમે તે મટીરિયલ, ગમે તે પદાર્થ, કાપડનો ટુકડો છે, સ્ટોન, પછી પીસ ઓફ પેપર કાગળનો ટુકડો છે, ત્યારબાદ એનીથિંગ એલ્સ, ગમે તે વસ્તુ તમને મનપસંદ હોય, ગમતી હોય એ વસ્તુ તમે પિક એટલે ઉઠાવો. ધેન યુ શુડ ક્લોઝ યોર આઈઝ, ત્યાર પછી તમારે તમારી આંખો બંધ કરવાની છે. એક્સપ્લોર ધ ટેક્ચર, ટેક્ચર એટલે એમની રચના તપાસવાની છે. ઓફ ધીસ મટીરિયલ, આ પદાર્થની રચના તપાસો. સ્પેન્ડ એટ લીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, આ કાર્ય કરવામાં તમે 2 મિનિટ વિતાવી શકો છો. સમટાઈમ્સ વેન વી આર સ્ટ્રેસ, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, હકીકતમાં વેન વી આર સ્ટ્રેસ વી આર અનેબલ ટુ બ્રીથ પ્રોપરલી, ત્યારે આપણે યોગ્ય રીતે શ્વાસ લેતા નથી. વિચ રિઝલ્ટ્સ ઇન ટુ ઇનસફિશિયન્ટ ઓક્સિજન સપ્લાય ઇન અવર બ્રેન, ત્યારે આપણા મગજમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચતો નથી. ઇનસફિશન્ટ એટલે અપૂરતો અહીંયા પહોંચે છે, એટલે પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી. ઇન ઓર્ડર ટુ ગેટ ઇનફ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન, મગજમાં પૂરતો પ્રાણવાયુ પહોંચાડવા માટે યુ નીડ ટુ રબ યોર હેન્ડ્સ ટુ ક્રિએટ એનર્જી, તમારે ઉર્જા એકઠી કરવા માટે, ઉત્પન્ન કરવા માટે બંને હાથ ઘસવા જરૂરી છે. પ્લેસ યોર પામ્સ ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ એન્ડ બ્રીથ કન્ટિન્યુઅસલી ઇન ટુ યોર બેલી, તમારે બંને હાથની હથેળી છે એ બેલી ઉપર મૂકીને, તમારે નેવલથી થોડેક નીચે મૂકીને, એટલે કે નાભીથી થોડેક નીચે મૂકીને તમારા પેટમાં છે એ કન્ટિન્યુઅસલી એટલે સતત શ્વાસ ભરવાનો છે. એન્ડ ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન, અને મગજમાં પ્રાણવાયુ પહોંચી રહ્યો છે એવી કલ્પના કરો. વેન યુ ગેટ ઓક્સિજન હીટ ઇન ટુ યોર બ્રેઇન, જ્યારે તમે તમારા મગજને વિશેષ પ્રમાણમાં પ્રાણવાયુ પૂરો પાડો છો, ત્યારે યુ કેન કોન્સન્ટ્રેટ પ્રોપરલી, તમે યોગ્ય રીતે પ્રોપરલી એટલે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. એન્ડ રિડ્યુસ ધ સ્ટ્રેસ લેવલ. વેન વી ટેન્સ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, ટેન્સ અને પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લેતા નથી, ધીસ કેન રિઝલ્ટ ઇન ક્રેનિયલ બોન્સ બીકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે ક્રાઉન પુલની જે છે એ કસરત ચાલુ થાય છે. ક્રેનિયલ બોન્સ એટલે કે જે આપણા ખોપરીના હાડકાં છે એ સ્ટક એકબીજા સાથે થોડા ફસાઈ જાય છે, સ્ટક ટુગેધર, જેથી કરીને આપણે વ્યવસ્થિત છે એ યોગ્ય રીતે છે એ મગજમાં આપણે આ ખાસ કરીને કીધું છે કે કેરેબ્રોસ્પાઇનલ ફ્લડ એટલે કે મસ્તિષ્કમાં રહેલું જે પ્રવાહી છે એ યોગ્ય રીતે હરીફરી શકતું નથી, જેના કારણે માથામાં દુખાવો, હેડેક, સ્ટ્રેસ વગેરે થઈ શકે છે. એટ ધેટ ટાઈમ, તે સમયે તે ક્રાઉન પુલ ટેકનિક પ્રૂવ્સ ટુ બી હેલ્પફુલ, એ સમયે છે ક્રાઉન પુલ ટેકનિક છે બહુ આપણને હેલ્પફુલ એટલે મદદરૂપ સાબિત થઈ શકે. ફર્સ્ટ યુ શુડ પ્લેસ યોર હેન્ડ્સ ઓન ધ ટોપ ઓફ યોર હેડ, પહેલાં તો તમારે તમારા હાથ છે એ માથા ઉપર મૂકવાના છે. તમારી લિટલ ફિંગર્સ એટલે નાની આંગળીઓ જે છે, ટચલી આંગળીઓ, હેરલાઇન એટલે કે તમારી વાળની કિનારીને સ્પર્શે એ રીતે. ત્યાર પછી તમારે ખાસ કરીને સ્કાલ્પ એટલે કે જે તાલકું છે, ઉપરનો ભાગ છે એને દબાવવાનો છે ફર્મલી. ત્યારબાદ કીધું છે કે બંને હાથ છે એ થોડાક મિડલ લાઇન તમારા માથામાં ઉપરની બાજુએ મૂકો અને કન્ટિન્યુ ધ પ્રોસિડ્યોર, અને આ પ્રક્રિયાને તમારે ચાલુ રાખવાની છે, આગળ વધારવાની છે. યુ શુડ ડુ ઇટ ઓન ધ બેક સાઇડ ઓફ ધ સ્કાલ્પ એઝ વેલ, અને ત્યારબાદ તમારે બંને હાથ પાછળના ભાગમાં એટલે કે માથાથી થોડેક નીચેના ભાગમાં એટલે કે પાછળના ભાગમાં ખોપરી ઉપર, સ્કાલ્પ એટલે તાલકા ઉપર રાખવાના છે, અને એવી જ રીતે પાછું ફરીવાર પ્રેસ કરવાનું છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ ફ્લડ મૂવ પ્રોપરલી, ક્રાઉન પુલ છે એ આ ફ્લડ એટલે પ્રવાહીને પ્રોપરલી એટલે યોગ્ય રીતે, પ્રવાહીના પ્રવાહને યોગ્ય રીતે અસર કરે છે, ઇન્ફ્લુઅન્સ કરે છે, અસર કરે છે. ઇટ હેલ્પ્સ કામ ટુ યોર નર્વસ સિસ્ટમ, અને ચેતાતંત્રને શાંતિ આપે છે. એન્ડ કેન ઓલ્સો ટેક
અવે ટેક અવે એટલે દૂર કરે છે, હેડેક એટલે માથાના દુખાવાને, સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક એટલે કે તણાવના કારણે જે પેટમાં દુખાવો થાય એને દૂર કરે છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ ઇન થિંકિંગ ક્લિયરલી અને સ્પષ્ટપણે વિચારવામાં તમને મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું સોલ્યુશન આપણે ખાસ કરીને યુનિટ ટેસ્ટ 2નું જોયું અને આવી જ રીતે સરસ મજાના સારા સોલ્યુશન્સ અને ટેક્સ અને ગ્રામર નો અભ્યાસ કરવા માટે આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો અને તમને જો લાઈક આવે, પસંદ આવે તો તમે બીજાને પણ શેર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ ઇંગ્લિશમાં સારા માર્ક્સ મેળવી શકે. આ સોલ્યુશનનો હેતુ એ છે વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે પેપર લખવું, અને જો તમે આ સોલ્યુશન્સ છે એ સારી રીતે તમે પેપરનું કરી શકો તો બોર્ડમાં પણ તમે ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક બાય નિલેશ વેકરિયા. તમને બધાને શુભકામના અને સાથે સાથે ખાસ કરીને ગુડ લક પણ, અને ખૂબ સારી એવી મહેનત કરીને બોર્ડમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરો એવી શુભકામના.